નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ લાલાભાઈ આહિરને વળતો જવાબ આપ્યો અને શું કહ્યું એની બધી જ ડિટેલ હું તમને આગળ વિડીયોની અંદર આપું. એના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો અત્યારે વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ. આ વિડીયો સ્પેશિયલ લાલા આહિર માટે છે. એનો અત્યારે જ મેં એક વિડીયો જોયો, એની અંદર એ પરસોત્તમભાઈ સોલંકી વિશે કહે છે કે આવા લોકોને પાર્ટીમાં ના રખાય. તો લાલભાઈ આહિર તમને જણાવી દઉં કે પરસોત્તમભાઈ સોલંકી એ કોઈ સમાજ વિશે નથી બોલ્યા. એ એવું બોલ્યા છે કે જો જરૂર પડે ને તો અમે ધોકા પણ ઉપાડશું. એને કોઈ સમાજનું નામ લીધું નથી. એટલે શાંતિહીન ભાઈ જે ધંધો કરતા હોય ને લાલભાઈ એ કરો. બે સમાજના હામ લાવવાના કાવતરા ના કરશો અને જે તમે કરતા હોય કરી ખાઓ. બીજું હું તમને કંઈ નહીં કહેતો. આ ક્યારેય બે સમાજની લડાઈ હતી નહીં અને ક્યારેય બે સમાજની લડાઈ થશે પણ નહીં. એટલે તમારા ફોલોવર્સ વ્યુઅર્સ વધારવા માટે ખોટા હાડીએ નાસડશો. પરસોત્તમભાઈ સોલંકી અમારા કોળી સમાજના બાપજી છે અને ગુજરાતનો સિંહ છે. એટલે ખાસ કરી અને આ લાલાભાઈ આહિર સુધી આ વિડીયો શેર કરો, એટલો આગળ શેર કરો. બધાએ પોતાના સમાજ માટે જ લાલભાઈ બોલતા હોય છે, કોઈ પોતાના માટે નથી બોલતા હોતા. એ પણ હું તમને કહું. અને પરસોત્તમભાઈ સોલંકીએ કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી કરી નથી, એ તમને હું ખાસ જણાવી દઉં. એટલે તમે ડાયરેક્ટ હાલી હાલશો, હાલતી બસમાં સડી ના જશો. જે કરતા હોય કરો, એમાં જ મજા છે મારા ભાઈ. આ વિડીયો લાલભાઈ માટે સ્પેશિયલ અને એના માટે શેર કરવાની જવાબદારી મિત્રો તમારી છે. જય માન દાદા, જય કોળી સમાજ. તો મિત્રો ત્યાં વિડીયો તો જોઈ લીધો હશે. એમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે. હું આ લાલભાઈને એટલું કહી દઉં કે તમે એવું કહી રહ્યા છો કે પરસોત્તમભાઈ સોલંકીને કોઈ પણ પાર્ટીમાં રાખવાની જરૂર નથી, તમને પાર્ટીમાં ના રાખો. એમને જણાવી દઉં કે પરસોત્તમભાઈ સોલંકી કોઈ સમાજ વિશે નથી બોલ્યા. એ એવું બોલ્યા છે કે જો જરૂર પડશે ને તો અમે ધોકા પણ ઉપાડશું. અને એમણે એવું નથી કહ્યું કે આ સમાજ માટે ઉપાડશે, પેલા સમાજ માટે ઉપાડશે. એટલે એ કોઈ પણ સમાજ માટે બોલ્યા નથી. તમે જે શાંતિથી ધંધો કરો એ કર્યા કરો. તમે તમારે બીજી વાતો ના કરો અને બે સમાજને સામસામે લાવવાના પ્રયત્નો ના કરો, આવા કાવતરા ના કરો. અને આ લડાઈ ક્યારેય પણ બે સમાજની હતી નહીં અને ક્યારે પણ થશે નહીં. અને તમે તમારા વ્યૂ વધારવા માટે ખોટા હાડીએ ના ચડો. જે કરતા હોય કરી ખાઓ, આવું પિન્ટુભાઈ કહી રહ્યા છે. પિન્ટુભાઈ એવું પણ કહી રહ્યા છે કે પરસોત્તમભાઈ બાપજી છે અને એ અમારા સમાજના સિંહ છે. આ લોકો પોતાના સમાજ માટે બોલે છે, કોઈ એકબીજા માટે બોલતું નથી. બીજી વાત કે પરસોત્તમભાઈએ કોઈ પણ સમાજની ટીકા ટિપ્પણી કરી નથી. એટલે તમે તમારે જે કરતા હોય કરી જાઓ, જે કરતા હોય કરી ખાઓ, બીજા ખોટા વિડીયો ના બનાવો, એવું આ પિન્ટુભાઈ કહી રહ્યા છે. તો મિત્રો પિન્ટુભાઈ વિશે તમારું શું કહેવું છે તમે બે શબ્દ કોમેન્ટની અંદર લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. અને મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં.